भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो। सदगुरुदेव की जय हो। स्वयं भूमनुथी જે પુત્રો થયા તેમાં ઉત્તાનપાદનો પુત્ર ધ્રુવના વંશમાં પૃથુ રાજાનું ચરિત્ર આવી ગયું, પ્રચેતાઓ સુધી આવ્યું. હવે જે પરમ દિવસે શરૂ થયું હતું ચરિત્ર, તેમાં પ્રિયવ્રત એટલે કે ઉત્તાનપાદના બીજા પુત્ર પ્રિયવ્રત રાજાના વંશનું ચરિત્ર શરૂ થયું હતું. તેમાં પ્રિયવ્રત રાજા એ તો જે જૈન ધર્મ છે એ મૂળ એનું અહીંયા આજે પ્રગટ થશે કે તેમના પ્રથમ તીર્થંકર એ ઋષભ ભગવાન છે. ખરેખર એ સનાતન પ્રભુનો અવતાર છે, ભગવાન વિષ્ણુનો. તો પછી આ જૈનમાં એ કેમ નથી માનતા દેવી દેવતાઓને? ગણપતિને અને કુળદેવીને જ માને છે, અન્યથા નહીં. તો એવું કેમ? એ પણ આજે કદાચ સમય હશે તો આજે એનો ખુલાસો આવશે, સુખદેવજી કરશે, અથવા તો પછી આવતીકાલે આવશે. પણ સર્વપ્રથમ તેમના પ્રિયવ્રત રાજા થયા કે જેમના કુલમાં ઋષભ ભગવાને અવતાર લીધો. અને એ કયા રાજાને ત્યાં? તો કે નાભી રાજાને ત્યાં. તો એ પ્રિયવ્રતના વંશનું વર્ણન આજે શરૂ થશે. પ્રથમ તો પ્રિયવ્રત રાજાએ ના પાડી હતી કે હું સંસારમાં નહીં પડું. સંસારમાં પડવાથી મનુષ્ય દેહ દુર્લભ કીધો છે. એ દેહ મળ્યા પછી જો હું પ્રભુ પ્રાપ્તિ ન કરી લઉં અને જો સંસારમાં પડી જાઉં તો પછી સંસારના ભોગો એ તો નાશવંત પણ છે અને છેવટે તો નરકમાં લઈ જનારા છે. એ બધી જે ચર્ચા થઈ હતી, તેથી નારદ મુનિએ તેમને વૈરાગ્યનો ઉપદેશ પણ આપી દીધો હતો. અને એ હવે વૈરાગ્ય લેવાની અણી ઉપર હતા. એટલે રાજાના ઘરમાં જન્મ્યા છે છતાં પણ રાજ્ય ભોગવવું નથી, એ જે આપનો વૈરાગ્યનો દ્રઢ ભાવ છે, પણ એ ભાવ યોગ્ય ન હતો એવું સ્વયંભૂ મનુએ જોયું કે એક વખત રાજાના ત્યાં તમે જન્મ્યા છો તો તમારે રાજાનું છાજે એવું કર્મ, તમારામાં બધી ક્વોલિટીઝ છે, ગુણ છે કે તમે પાલન કરી શકો છો. તો એ કરીને પછી તમારે વૈરાગ્યથી જરૂર લાભ લેવો જોઈએ. પણ એ ન માન્યા. અને ત્યારે બ્રહ્માજીએ હવે એમ થયું કે ના, આ યોગ્ય નથી. એટલે બ્રહ્મલોકમાં વાત જાણી. તેથી સત્વરે મરીચી વગેરે ઋષિઓ સાથે બ્રહ્મલોકથી પૃથ્વીલોક ઉપર પ્રિયવ્રત પાસે આવ્યા. ત્યારે નારદજીએ જોયું કે હંસ વાહન પર મારા પિતા બ્રહ્માજી બિરાજમાન છે. તેથી સત્વરે ઉઠીને તેમની પૂજા કરી. પછી બ્રહ્માજીએ પ્રિયવ્રત તરફ જોઈ સ્મિત કરતાં કહ્યું, હું પોતે જ મહાદેવજી, તારા પિતા સ્વયંભૂ મનુ અને તારા ગુરુ આ નારદજી પણ વિવશ થઈને શ્રી હરિની આજ્ઞાનું પાલન કરે છે, જે આજ્ઞાને ટાળવી કોઈ પણ રીતે ટાળી શકાતી નથી. આ જે આજ્ઞા છે એ બ્રહ્માજીએ કરી. અને બ્રહ્માજીએ પણ આજ્ઞા પોતાની નહીં, વિષ્ણુની જ આજ્ઞા છે આવી કે જે વેદ ધર્મનો સ્વીકાર કરે છે તો પછી ભગવાન વિષ્ણુની આજ્ઞામાં રહેવું પડે છે. એટલે જો જૈન ધર્મ એ વેદથી બહાર નીકળી ગયેલો ધર્મ છે, એ આવશે. એટલે કહ્યું કે ટાળી શકાતી નથી. મુક્તિ પામેલો મનુષ્ય પણ પ્રારબ્ધનો ભોગ ભોગવતો રહીને ભગવાનની ઈચ્છા અનુસાર શરીરને ધારણ કરે જ છે, પણ તે સંસારમાં રહીને પણ નિર્લેપ જીવન જીવી શકે છે. વળી તેને બીજો જન્મ પણ લેવો પડતો નથી. પણ જો તેનાથી ઉલટું જે મનુષ્ય મુક્ત થયો નથી, તે ઇન્દ્રિયોને વશીભૂત હોવાથી ભલે પછી એ વૈરાગ્યનો વનમાં વિચરણ કરતો રહે, વૈરાગ્યવાન થઈને, તો પણ જન્મ મરણના બંધનમાંથી તે છૂટી શકતો નથી. તેથી જે મનુષ્ય ઇન્દ્રિયોને જીતીને પોતાના આત્મામાં જ રમણ કરે છે, તેને તો ઘરમાં પણ કશું અહિત થતું જ નથી. તેથી હે પ્રિયવ્રત, પ્રભુએ આપેલા આ દિવ્ય ભોગો તારા ભાગ્યમાં જે છે એને તું ભોગવ. ત્યારબાદ યોગ્ય સમયે આ બધા જ ભોગોનો ત્યાગ કરી અને તું નિસંગ થઈને પ્રભુના ધામને પામી લઈશ. સનાતન ધર્મમાં વૈરાગ્યવાન ન થવું એવી આજ્ઞા ક્યારેય નથી. પણ એનો સમય પહેલાં જો વૈરાગ્ય લે છે તો એ બધું જ વેદથી જે
આ ધારા ઉપર પૃથ્વી ઉપર જે વ્યવસ્થા આપે જ નિર્મેલી છે વિષ્ણુ ભગવાને, એ બધી અસ્તવ્યસ્ત થઈ જાય છે. એ નહીં થવા દે ભગવાન વિષ્ણુ. પ્રિયવ્રત પ્રભુએ આપેલા દિવ્ય ભોગવ. પછી તું સુખદેવજી કહે છે, પરીક્ષિત, ત્યારે પ્રિયવ્રતે માથું નમાવી આજ્ઞા સ્વીકારી લીધી. પછી સૌ પોતપોતાના લોકમાં ગયા. હવે સ્વયંભૂ મનુજીએ પ્રિયવ્રતને સમગ્ર ભૂમંડળની જવાબદારી સોંપી. પોતે વિષયો રૂપી વિષયયુક્ત જળથી ભરેલા, જેમાં બહાર નીકળવું અત્યંત દુષ્કર છે, તેવા ગૃહસ્થાશ્રમના ભોગો ભોગવવામાંથી નિવૃત્ત થઈ ગયા. હવે પ્રિયવ્રત રાજાએ વિશ્વકર્માની પુત્રી બહિષ્મતી સાથે લગ્ન કર્યા. તેનાથી તેમને 10 પુત્રો થયા અને 1 પુત્રી થઈ. તે ઉર્જસ્વતીનું લગ્ન શુક્રાચાર્યજી સાથે કર્યું. તેનાથી દેવયાનીનો જન્મ થયો. તેમણે 110 કરોડ વર્ષો સુધી પૃથ્વીનું શાસન કર્યું. જેમના રથના પૈડાથી 7 સમુદ્રો થયા. તેમનાથી પૃથ્વી પર 7 દ્વીપો થઈ ગયા. જેમાં આપણે રહીએ છીએ તે જંબુ દ્વીપ કહેવાય છે. અને જંબુ દ્વીપમાં પણ આ ભારત ભૂમિ પર વર્ણમાંથી બહિષ્કૃત કરાયેલો ચાંડાલ વગેરે નીચ યોનિનો મનુષ્ય પણ ભગવાનના નામનું એકમાત્ર વાર ઉચ્ચારણ કરી લે તો તત્કાલ સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. આ તો સુખદેવજીએ ભારત ભૂમિનો મહિમા પ્રગટ કરી દીધો એક જ વાક્યમાં. જંબુ દ્વીપ એ તો વિશાળ છે, જેમાં બધું આવી ગયું. એશિયા ખંડ કહેવાય ને, એ એશિયા ખંડ એટલે જંબુ દ્વીપ કહેવાય. પણ એમાં ભારત ભૂમિ, એમાં જો કોઈ વર્ણમાંથી બહિષ્કૃત થઈ ગયેલો હોય, એટલે કે જે પોતાનો વર્ણ જેનો જન્મથી બ્રાહ્મણનો હોય પણ એ બ્રાહ્મણમાંથી એને કાઢી મૂકે એવું કંઈક કર્મ કરે તો, એવી રીતે ક્ષત્રિય, વૈશ્ય, તો એ પણ જો ભગવાનનું નામ લઈ લે એક વખત, તો એને હવે સંસારનું બંધનથી મુક્ત થઈ જાય છે. આ ભારત ભૂમિ માટે આવો મહિમા છે, અન્યથા માટે નથી કહ્યું. હવે પ્રિયવ્રત રાજાને એક વખત વિચાર આવ્યો કે હું દેવર્ષિ નારદના ચરણોના શરણે ગયા પછી જે સંસારના બંધન તથા પદ પ્રતિષ્ઠાથી યુક્ત કેવલ પ્રભુમય જીવન જીવવાનો રસાસ્વાદ લઈ ચૂકેલો, પણ તે વખતે શ્રી બ્રહ્માજીએ આવીને શ્રી હરિની આજ્ઞા માનવા કહ્યું, ત્યારે મેં તેનો સ્વીકાર કરી હું રાજા બન્યો. પણ મારી વિષય લોલુપ ઇન્દ્રિયોએ મને વિષયરૂપી આ અંધારા કૂવામાં ફેંકી દીધો. બસ હવે તો ઘણું થયું. અરે રે, હું તો સ્ત્રીને વશ થઈ તેના હાથનું રમકડું બની ગયો. તેણે મને માંકડાની જેમ નચાવ્યો. મને ધિક્કાર છે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, શ્રી હરિ તો અંતર્યામી છે. તેઓ જાણતા હતા કે પ્રિયવ્રતને સંસાર સુખમાં રુચિ નહોતી. આ કેવી કૃપા છે જુઓ. ભગવાન વિષ્ણુ તો પોતાના જીવોને ક્યારે પણ ત્યાગ કરતા નથી કે એમની બધી વાતોને જાણે છે. તો ભલે બ્રહ્માજીએ આજ્ઞા કરી છે અને એ રાજા બન્યો છે અને હરિની આજ્ઞાનું પાલન કર્યું છે, એટલે પ્રસન્ન છે ભગવાન વિષ્ણુ. એટલે ભગવાન વિષ્ણુ તો અંતર્યામી છે. તેઓ જાણતા હતા કે પ્રિયવ્રતને સંસારના સુખમાં રુચિ નહોતી. તેને તો વૈરાગ્યયુક્ત થઈને કેવલ મારી, એટલે વિષ્ણુ ભગવાન કહે છે કે મારી ભક્તિ કરવી હતી. જૈન સંપ્રદાયમાં જ્યારથી ભગવાન વિષ્ણુનો છેદ ઉડાડી દીધો, એ પ્રસંગ આવશે ત્યારે સમજાશે કે આ ખરેખર જૈન સંપ્રદાય પણ ભગવાન વિષ્ણુના બ્રહ્માજી થયા, બ્રહ્માજીથી સ્વયંભૂ મનુ થયા, સ્વયંભૂ મનુથી આ રાજા બીજા નંબરના પુત્ર પ્રિયવ્રત થયા. આ પ્રિયવ્રતના વંશમાં નાભી રાજાથી ઋષભ ભગવાનનું પ્રાગટ્ય છે. ઋષભ ભગવાન એ જૈનોના પ્રથમ તીર્થંકર છે. અને ઋષભ ભગવાન પોતે જો તીર્થંકર છે તો એ કોનું ભજન કરે છે, એ શું ઉપદેશ કરે છે? આપના 100 પુત્રો હતા, એમને જે ઉપદેશ કરશે ત્યાં સુધી તે સનાતન સાથે જોડાયેલા હતા. પણ જ્યાં ઋષભ ભગવાને જે રીતે વૈરાગ્ય પાછળનું જીવનભર સંસારમાં રહ્યા, ભાગ્યા નથી, છેલ્લી ઘડીએ જે પછી આપે વૈરાગ્ય તો છે જ આપણા સનાતન ધર્મમાં લઈ શકાય, તો એમણે જે વૈરાગ્ય લીધો
અને એ જે અનુકરણ એમના કોઈ રાજા પુત્રએ કર્યું, એવું અનુકરણ કર્યું કે એ જે ઋષભ ભગવાને પાછલી ઉંમરમાં વસ્ત્રો કાઢી દિગંબર થઈ અને જે વિચરણ કર્યું, એ તો એમણે ચાલુ રાજાના પદ ઉપર બેઠેલો છે ને વસ્ત્રો કાઢી અને પછી એ રીતે વિચરણ કરવા લાગી જશે. તો એવું કહેવાય છે કે જે પ્રજા છે એ રાજાનું અનુસરણ કરે છે. એટલે રાજા જો કંઈ પણ કરે તેની અસર પ્રજા ઉપર થાય છે. તો એ પ્રજા પણ એના પાછળ દોરવાઈ જાય છે. એ સ્થિતિ ઊભી થઈ ત્યારથી આ જૈન સંપ્રદાય જે વેદથી હટી ગયો, વેદથી બહાર નીકળી ગયો, વિષ્ણુને કે ભગવાન વિષ્ણુના અવતારોને પણ એ માનતા નથી, માત્ર ગણપતિજીને કેમ કે વિઘ્ન હરતા છે અને કુળદેવીને કેમ કે એ પરંપરામાં છે, અન્યથા નહીં. તેથી કહે છે કે મારી ભક્તિ તો કરવી હતી, છતાંય મારી આજ્ઞાનું પાલન કર્યું, તેથી પ્રભુએ પ્રસન્ન થઈને પ્રિયવ્રતના અંતઃકરણમાં વિવેક જાગૃત કરી દીધો. કેમ તો કે છે કે આને લગ્ન નહોતા કરવા પણ મારી આજ્ઞાથી કર્યા, મારી આજ્ઞાનું એને પાલન કર્યું. તો હવે ખરો સમય આવ્યો ત્યારે ભગવાને એને જે વિવેક માટે અત્યારે એને એમ થાય છે કે હું કેવી રીતે હવે ભવપાર થઈશું, તો સંસારમાં પડી અને ડૂબી રહ્યો છું. તો પ્રભુએ જ આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો એટલે આ હૃદયમાં વિવેક જાગૃત કરી દીધો. તેથી તે જ ક્ષણે પ્રિયવ્રતે સગળી પૃથ્વી પોતાના પુત્રોને વહેંચી આપી અને જેની સાથે તેમણે જાત જાતના ભોગ ભોગવ્યા હતા તે પોતાની રાજરાણીનો સંપૂર્ણ ધન ખજાના સહિત એવી રીતે ત્યાગ કરી દીધો કે જેવી રીતે આપણે મૃત્યુ પામેલા સ્વજનનો ત્યાગ કરી દઈએ છીએ. તેઓ ભગવાનની લીલાઓનું ચિંતન કરતા રહીને તેના પ્રભાવથી શ્રી નારદજીના બતાવેલા માર્ગનું ફરીથી અનુસરણ કરવા લાગ્યા અને પ્રભુના ધામની પ્રાપ્તિ કરી લીધી. એટલે ભક્તિ જો કરેલી છે પૂર્વે તો એ પણ વ્યર્થ નહીં જાય. અને એ ભક્તિ માટે જ્યારે પહેલો ધક્કો મારવાનો હતો, કેમ કે એ ગભરાઈ ગયા કે હું તો સંસારમાં રહીને મારું તો મનુષ્ય જન્મ તો મેં વેડફી નાખ્યો, હવે તો મારે જે મેળવવાનું હતું એ તો રહી ગયું. તો પ્રભુએ સ્વયં અંતરમાં વિવેક જાગૃત કરી દીધો અને નારદ મુનિનું જે પહેલાં બાળપણમાં ભક્તિનો ઉપદેશ આપ્યો હતો તેનું સ્મરણ પણ કરાવી દીધું. જેમ કે ભગવદ્ ગીતા જે ભગવાન યોગેશ્વરે અર્જુનને કહી ત્યારે શ્રવણ કરી, પણ પછી રજોગુણ એટલે કે યુદ્ધનો સમય હતો, બધું એ જ કાર્ય હતું પાછળથી પણ ઘણા બધા સમય સુધી, એટલે ભૂલાઈ ગયું. પણ ભગવાને લીલામાં પ્રાપ્તિ કરી આસુર વ્યામોહ, પછી જે દુઃખ થયું પછી એ વખતે સ્મરણ થયું, ભગવદ્ ગીતાના બધા ઉપદેશો સ્મરણ થવા લાગ્યા. એની સાથે જ તેમણે પોતાના હૃદયમાં એ સુખનો જે શાશ્વત છે એનો અનુભવ કરી લીધો. એટલે કરેલું ક્યારેય વ્યર્થ નહીં જાય. એવું લાગશે ખરું કે ભૂલાઈ ગયું છે, પણ પ્રભુ પણ કૃપા કરે છે અને તેનું સ્મરણ પણ કરાવે છે. હવે તે સંસારમાં પાછા આવવું પડતું નથી, એ ધામની પ્રાપ્તિ કરી લીધી. હવે જંબુદ્વીપના રાજા અગ્નિદ્ર થયા. હવે ધીમે ધીમે ઋષભ ભગવાનના અવતાર તરફ આ પ્રસંગ આગળ વધી રહ્યો છે. તો પ્રિયવ્રતના પુત્ર કોણ થયા? અગ્નિદ્ર થયા અને તેમના પુત્ર નાભી થયા. આ નાભી એટલે ત્રીજી જ પેઢીએ ઋષભ ભગવાનનું પ્રાગટ્ય બતાવવામાં આવ્યું છે, જે પ્રથમ તીર્થંકર છે જૈન ધર્મના. તેમને કોઈ સંતાન ન હતું, તેથી તેમણે પત્ની મેરુદેવીની સાથે પુત્રની કામનાથી પ્રભુને પ્રસન્ન કરવા યજ્ઞ કર્યો. તે વખતે પ્રભુ પ્રગટ થઈ ગયા. તેમના અંગ ઉપર રેશમી પીતાંબર હતું, વક્ષસ્થળ પર શ્રી વત્સનું ચિહ્ન હતું, ગળામાં વનમાળા અને કૌસ્તુભ મણિની શોભા હતી. મુકટ, કુંડળ, કંકણ, કટીમેખલા, હાર, બાજુબંધ, નુપુર વગેરે આભૂષણોથી વિભૂષિત હતું. સૌ કોઈ આનંદિત થઈ ગયા. પછી પ્રભુની પૂજા કરી. પછી ભૂદેવોએ સ્તુતિ કરતા કહ્યું કે આપના ભક્તો પ્રેમ ગદગદ વાણીથી સ્તુતિ કરતા રહીને સામાન્ય જળ, તુલસી, પુષ્પ કે જે વિના મૂલ્યે સહજ રીતે મળી જાય છે તેના વડે જ આપની પૂજા કરે છે. તો પણ આપ બધી રીતે સંતુષ્ટ થઈ જાઓ છો. તો પણ આપ તો આજે અમે અમારા યજમાન નાભી રાજાની પુત્ર પ્રાપ્તિની કામના પૂર્તિ માટે યજ્ઞ કર્યો છે, પણ પ્રથમ અમે બ્રાહ્મણો અમારા માટે એવું વરદાન આપની પાસે માગીએ છીએ
જો આ કર્મકાંડી બ્રાહ્મણો છે, કર્મકાંડનો આ પણ એક અલૌકિક લાભ છે કે જ્યારે કોઈ રાજાએ એવી ઈચ્છા કરી, આ નાભી રાજાએ, કે એમને પુત્ર નથી, તો કર્મકાંડના એવા મંત્રોનો ઉચ્ચાર કરીને એવો યજ્ઞ કરો કે અમને ભગવાન વિષ્ણુ જેવો જ પુત્ર પ્રાપ્ત થાય. આવો સંકલ્પ છે, આવશે આગળ. તો કર્મકાંડનો આ એક અલૌકિક લાભ છે. અને બ્રાહ્મણોના હૃદયમાં પણ જુઓ, કર્મકાંડ કરતાં કરતાં એ ભય છે કે અમે અંત સમયે કદાચ અમે આખી જિંદગી કર્મકાંડમાં પડ્યા રહીશું તો અંત સમયે અમને કંઈ આપની સ્ફૂર્તિ નહીં થાય, એ કહેશે. એટલે હવે કૃપા અત્યારથી માગી લેશે. બધાને ભય છે મૃત્યુનો, અને મૃત્યુ થયા પછી ભવસાગરમાં ડૂબવાનોય ભય છે. કેમ કે કેટલાય આ તો અભ્યાસ થઈ ગયો છે કે આપણે જન્મો લઈએ છીએ, આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આનો તો આપણને પાર નથી એટલો અનુભવ છે. તો કયો અનુભવ નથી? તો કહે છે કે ભવસાગરમાં ડૂબાય જ નહીં, એવો કોઈ લાભ મળી જાય તો એના બધા માર્ગ આપેલા છે. ભગવાનના અંશ છે બધા. ભગવાન શું કરવા કોઈને ડૂબાડે પરાણે? પણ ડૂબવું ના હોય એવો ભાવ પણ તો થવો જોઈએ ને. જો આ બ્રાહ્મણોને એવો ભાવ થઈ ગયો એટલે બ્રાહ્મણોએ તો કહી દીધું ભગવાનને. પહેલાંનું કામ નથી કર્યું, કર્મકાંડ કરીને પ્રસન્ન કરાયા ભગવાન વિષ્ણુને, અને વિષ્ણુ આવી ગયા. તો હવે ખરેખર તો બ્રાહ્મણોએ પહેલાં તો પેલા જે યજમાન છે જેણે લાખો કરોડો રૂપિયા ખર્ચીના યજ્ઞ કરાયો છે, તો એમનું કામનું પહેલાં કહેવું જોઈએ ને. તો ના, પહેલાં પોતાનું. સારું છે, પોતાની ચિંતા તો જરૂર કરવી જોઈએ. જ્યારે યુધિષ્ઠિર મહારાજ અને ભીમસેન તો ચિંતા કરતા જ નહોતા. યુધિષ્ઠિર મહારાજ અને અર્જુનને થયું કે ક્યાં ચાલ્યા ગયા હશે અમારા કાકા ધૃતરાષ્ટ્ર, એમનું શું થશે? તો નારદ મુનિ આવીને કહ્યું કે એમની તો ઉંમર થઈ ગઈ છે ને એમનું તો સદગતિ થવા માટે બધી વ્યવસ્થા ઠાકોરજીએ કરી લીધી છે, પણ તમારા માથે કાળ છે. તમે તો જાણે કાયમ અજર અમર હો એવી રીતે બધાની ચિંતા કર્યા કરો છો. હવે તો તમારો પણ વારો છે. તમે તમારી ચિંતા કરો, તમારું કલ્યાણ પહેલાં વિચારો. આ જરૂરી છે, પોતાનું કલ્યાણ. એટલે આ બ્રાહ્મણોએ તો બહુ જ સ્પષ્ટ રીતે પેલા યજમાનની ચિંતા કર્યા વગર પહેલાં પોતાનું જ કમિશન કાઢી લીધું. પણ સુંદર વાત કરી છે હો ખરેખર. એ કહે છે, બ્રાહ્મણો કહે છે કે અમારા માટે એવું વરદાન અમે પહેલાં માગી લઈએ છીએ. શું માગ્યું છે? તો કે છે અમે પડીએ, આખડીએ, અથડાઈએ, ઠોકર વાગે, છીંક આવે, બગાસું ખાતા, ઉબાસી ખાતા, તથા સંકટ સમયે જ્યારે કોઈ ભયંકર સ્થિતિ આવી જાય કોઈ પણ કારણથી, તે સમયે, અથવા તો જવર એટલે કે તાવ આવ્યો હોય ખૂબ શરીરમાં, એટલે એ બધા સમય કેવો છે કે કદાચ શરીર છૂટવાનો ટાઈમ પણ હોય ત્યારે, અને મરણ અવસ્થામાં મૃત્યુનો સમય બિલકુલ સામે આવી જાય, ઘરના બધા આગા પાછા થઈ જાય, નક્કી કરી લે કે હવે આ નથી, ક્યારે જાય ખોખું, ઘર થાય ચોખ્ખું, પછી તો બધી તૈયારી થવા લાગે, લોકો મળવા બી આવવા લાગે. એટલે આપણને ખબર પડે, આપણને સમજી જવાનું. જો મળવા આવવા લાગે ને બધા, બહુ બધા, તો પછી આપણે એ સમજી જવાનું કે ડૉક્ટર આપણને નથી કહેતા કે હવે તમારો ટાઈમ થઈ ગયો એમ, પણ બધાને કહી દીધું છે એટલે આ બધા આવ્યા, તેમને મેં ખબર પડી જશે આપણને. એટલે કહ્યું કે તે વખતે મરણ અવસ્થામાં મૃત્યુની અંતિમ ક્ષણે આપનું સ્વરૂપનું સ્મરણ નહીં થઈ શકવા છતાં, કેવું માગ્યું છે સુંદર, કે આપના સ્વરૂપનું સ્મરણ. કેમ કે શરીરમાં એટલી બધી વ્યાધિ હોય, આપણું ચિત્ત ક્યાં રહે? ત્યાં રહે. આપણે જ્ઞાની નથી, ભક્ત છીએ, અને ભક્તનું ચિત્ત જ્ઞાની જેવું ના હોય કે બરાબર સમયસર ત્યારે લાગી જાય. એટલે કહ્યું કે તે વખતે અમે આપના સ્વરૂપનું સ્મરણ નહીં થઈ શકવા છતાં અમે એવું માગી લઈએ છીએ કે આપના ભક્ત વત્સલ, દીનબંધુ વગેરે ગુણોને અનુરૂપ નામોનું ઉચ્ચારણ અમારી વાણી દ્વારા થાય તે વરદાન અમને આપો. શું માગ્યું? જે ગઈકાલે મેં લીધું ને દોડ, સમય મારો સાંધજે વાલા, આખલ અંત સમય મારો આવશે ત્યારે નહીં રહે દેહનું ભાન, એરે સમયે મુખે તુલસી દેજે યમુના પાન. આ તો પ્રભુને જ કહી દીધું કે પ્રભુ અમારાથી કંઈ થઈ શકવાનું નથી. તો તે વખતે અમે આપના ભક્ત વત્સળ, દીનબંધુ વગેરે ગુણોને અનુરૂપ નામોનું ઉચ્ચારણ અમારી વાણી દ્વારા થઈ શકે. જીભલડી મારી પરવશ થાશે ને હારી બેસું હામ, એરે સમય મારી વારે ચડીને રાખજે તારું નામ, સમય મારો સાંધજે વાલા. આ જરૂરી છે ને. શરૂઆતમાં આવો ભાવ થવો તો પછી પ્રભુ સમયસર કૃપા કરે. પણ ઘણા તો કહે છે કે ખાઓ પીઓ મોજ કરો, કાલે કોણે જોઈ છે આપ મુઆ ડૂબ ગઈ દુનિયા,
દુનિયા તો સુંદર ચાલશે, આપ મુઈ ડૂબ ગઈ દુનિયા નહીં, તું ડૂબી ગયો. હવે તારું આ કઈ યોનિમાં જશે? પશુમાં જશે, પક્ષીમાં જશે, જળચર, સ્થળચર, નભચર કે પછી વૃક્ષ યોનિમાં જશે? છે 252માં શું બેઠ્યું હશે વૃક્ષે? મહાપ્રભુજીનો સેવક થઈને વૃક્ષ યોનિમાં છે. પર સ્ત્રી ગમન કરવું છે, કરી લો, તમને કોણે રોક્યા છે? આ રીતે દીનબંધુ વગેરે ગુણોનો અનુરૂપ નામોનું ઉચ્ચારણ અમારી વાણી દ્વારા થાય તે વરદાન અમને આપો. હવે અમારા યજમાન નાભી રાજા, હવે જેણે અબજો રૂપિયા, લાખો રૂપિયા, કરોડ રૂપિયા ખર્ચીને યજ્ઞ કરાયો છે પુત્ર પ્રાપ્તિ માટે, સકામ યજ્ઞ છે આ, પણ માગણી જે કરી છે ને એ બહુ અલૌકિક છે. એ કહે છે કે રાજા આપના જેવો જ પુત્ર થાય તે માટે આ યજ્ઞ કરાવી રહ્યા હતા અને આપ પ્રગટ થયા છો, તો હવે આપ જ આપના જેવો જ પુત્ર થાય એવું વરદાન પણ આપી દો. પછી પ્રભુએ કહ્યું, હે ઋષિઓ, તમે માગ્યું કે મારા જેવો પુત્ર થાય, પણ મારા જેવો તો કેવલ હું જ છું. પણ તમારું વચન સત્ય કરવા, બ્રાહ્મણને માટે પ્રેમ છે પ્રભુને, એટલે કહ્યું કે તમારું વચન સત્ય કરવા હું પોતાની અંશ કલાથી નાભીને ત્યાં, નાભી રાજાને ત્યાં અવતાર લઈશ એમ કહી અને મેરુદેવી તથા નાભી રાજા સામે જ પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. તો હવે આગળ તો પ્રસંગ જે છે ઋષભ ભગવાનનો અવતાર થશે તે, અને પછી મેં બધું વિસ્તાર નથી લીધો કારણ કે એમની જે રહેણી કરણી છે એ કોના માટે છે કે જે લોકો વૈરાગ્ય પંથ ઉપર ચાલનારા છે, જે ગ્રહસ્થ માટે નથી, બિલકુલ વૈરાગ્ય યોગી જે હોય છે એ લોકો માટે, જંગલમાં જ વિચરણ કરે એ લોકોને માટે બહુ જ એ અનુકરણ કરવા યોગ્ય છે ચરિત્ર. એટલે મેં માપમાં લીધું છે અને તરત આપણે આપણા ભરત રાજા, એમના જે પુત્ર છે મોટા, એ તરફ આગળ જઈશું અને ત્યારે જ પેલા હરણ યોની મળે છે એ બધું આવશે. એટલે આપણે શું યાદ રાખવાનું છે? બ્રાહ્મણે જે આજે આ વિનંતી કરી એમાં કે પ્રભુએ કીધું છે કે મારા ભક્તો 2 પ્રકારના છે, પુત્રો છે બંને પ્યારા, જ્ઞાની ને ભક્ત મારા, પણ બંનેના પંથ જુદા છે. જ્ઞાનીને જ્ઞાન બળ છે, ભગતને મારું બળ છે. અને જ્ઞાની નભાવે જાતે, ભગત પડે છે માથે, આપું સમય સહારા છે. કામ ક્રોધ ભીતિ, શત્રુ બની લે જીતી. એટલે જ્ઞાની હોય એ શત્રુ ભાવ, શત્રુ જે છે કામ અને ક્રોધ, એને જીતી લે, એને જુએ, એને ખરી પડે એ બધી વિધિ આવડે. જ્યારે ભક્તોને તો ભક્તો બને બિચારા, એમને તો કામ આવે તો પણ રોકાય નહીં અને ક્રોધ આવે તો બિલકુલ ના રોકાય. તો કંઈ વાંધો નહીં, ભક્તિ કરીએ છીએ તો પછી ભગવાન કહેતા કે અમે સંભાળી લઈશું. સોંપવું છે તો ભક્તિ માર્ગ રાજમાર્ગ જેવો છે, પણ નથી સોંપવું ને જાતે કરવું છે તો પછી જ્ઞાન માર્ગ છે. તો તમારે ક્યારે માયાનું પવન આવે ને ઉલવાઈ જાય દીવો, ભગવાન જોવાય નથી આવતા. શું કંઈ ખૂણામાં પડ્યો છે પેલો જ્ઞાની યોગી, નથી જોવા આવતા. સૌરી મુનિએ જલમાં માછલીનું મિલન જોયું અને કહ્યું કે મારે તો લગ્ન કરવા છે, તો ભગવાન વચ્ચે નથી આવ્યા. પણ નારદ મુનિએ કહ્યું કે મારે લગ્ન કરવા છે આ રાજકુમારી જોડે, તો ભગવાને કીધું કે તો તારું યોગ્ય કલ્યાણ થાય એવું રૂપ લેવા આવ્યા ભગવાન પાસે. તો કે એવું રૂપ આપીશ તને કે જેથી તારું કલ્યાણ થાય. તો વાંદરાનું રૂપ આપી દીધું. એટલે ભક્તિ કરીએ છીએ તો ભગવાન જવાબદારી લે છે, પણ હું કરું છું એવું માને છે તો ભગવાન પણ ત્યાંથી ખસી જાય છે. આગળનો જે ઋષભ ભગવાનનું પ્રાગટ્ય અને ભરત રાજાનું શરૂઆત થશે, પ્રાગટ્ય જળ ભરતનું જે એ બધું શરૂ થશે આવતીકાલે. બોલો, આજે હરિયાળી અમાસની સૌ વૈષ્ણવોને ખૂબ ખૂબ મંગલ વધાઈ છે. ભાગવત ભગવાન કી જય હો, શ્રી સુખદેવજી મહારાજ કી જય હો, જગતગુરુ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કી જય હો, સદગુરુદેવ કી જય હો, બ્રહ્મસંબંધ દાતાર ગુરુ કડીગર બ્રજેશ કુમારજી મહારાજ શ્રી કી જય હો.